अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए। अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। महात्मा आपने कીધું કે ફૂલ ચડાવો ને ભગવાનને ચડાવો તો ફૂલનો ઉદ્ભવ ગતિ થાય છે, ફૂલની ઉદ્ભવ ગતિ થાય છે। ઓકે, તો સ્વામીજી એ લોકોની બલી ચડાવે છે બકરાની મરઘાની કે એમનો શું થાય? હા, એ કે ફૂલની ઉદ્ભવ ગતિ થાય તો આ બકરાને કાપે તો બકરાનું શું થાય છે? વાત સાચી છે, માણસ જ બકરાને કાપે છે એને પુણ્ય બંધાય, એ મનુષ્ય એને પુણ્ય બંધાય, બકરાની પુણ્ય બંધાય, બકરાની પુણ્ય બંધાય। પણ એવું છે કે સામાન્ય રીતે જે આધ્યાત્મનો માર્ગ છે એની અંદર ખાસ કરીને પંચેન્દ્રિય જીવો છે, જેને 5 ઇન્દ્રિયો છે, એની હિંસાનો એટલા માટે નિષેધ કર્યો છે। 4 ઇન્દ્રિય વાળા છે એની હિંસાનો એટલા માટે નિષેધ કર્યો છે। 3 ઇન્દ્રિય વાળા છે એની હિંસાનો નિષેધ કર્યો છે। 2 ઇન્દ્રિય વાળા છે એની હિંસાનો નિષેધ કર્યો છે, કારણ કે 1 ઇન્દ્રિય વાળા જીવોને ખાવાથી આપણે જીવતા રહી શકીએ છીએ। સમજાય છે? જ્યાં ઓપ્શન ના હોય તમારી પાસે તો પછી બીજું વિચારવું પડે, પણ હોય તો ના ખાવ। સમજાય છે મારી વાત? એટલે એ પૂછે છે મને પૂછી લે સ્વામી। ના કઈ એનો વાંધો નથી, કશો વાંધો નથી, આપણે એને પ્રોત્સાહન નથી આપતા માંગતા, બરાબર। પણ એટલું ખરું કે બકરી પોતાના જીવનની આહુતિ આપે છે એટલે એને ક્રેડિટ બંધાય, ઓફકોર્સ મળે, અને પેલાને પાપે બંધાય। ઓકે, જય સ્વામી, જય સચ્ચિદાનંદ। જય ભગવાન, જય સચ્ચિદાનંદ સ્વામી। જય સચ્ચિદાનંદ। આપણે જે આધ્યાત્મિક વિજ્ઞાન છે ત્યાં યુવાનોને વધારે સમજાય એના માટે શું કરવું? આ વિજ્ઞાન યુવાનો માટે ખાસ છે, કારણ કે યુવાનોને સાયન્સ ગમે છે, લોજિક ગમે છે, શ્રદ્ધા નથી ગમતી, મિકેનિકલ ક્રિયાઓ નથી ગમતી, યુવાનોને અને યુવતીઓને નથી ગમતી આ વસ્તુ, કે કોઈ પણ પ્રકારની સમજણ વગર ક્રિયા કરવી એનો મતલબ શું? ખ્યાલ આવ્યો કે નહીં? આ પેલા બળદને ડાબડા બાંધી દઈએ અને ગોળ ગોળ ફેરવીએ તો બળદને તો ખબર ના પડે કે આપણે કેટલા માઇલ ચાલ્યા, ખોલે ત્યારે ત્યાં ત્યાં જ હોઈએ। ખ્યાલ આવ્યો કે નહીં? એમ જે ઘરમાં જન્મ્યા હતા અને પછી ફર કર્યા દુનિયામાં, પાછું મરવાનું એ જ ઘરમાં, પાછું આપણને લાગે બહુ ફર્યા પણ ત્યાંના ત્યાં જ પાછા। સમજાયું કે ના સમજાયું? એટલે જ્ઞાની ડાબડા ખોલે છે કે ભાઈ તમે શરીર નથી, તમે શરીરથી મુક્ત એવા શુદ્ધાત્મા છો, અને શરીર અને શરીરને ચલાવવાનું કામ કુદરતનું છે, શરીર આપવાનું કામ એ કુદરતનું છે, ચલાવવાનું કામ એ કુદરતનું છે, અને કર્મ ભોગવવાના સંજોગો આપવાનું કામ પણ કુદરતનું છે, માટે તમે એ ભાગમાં ઊંડા ઉતરશો નહીં। તમે એક્ઝામ આપી દીધેલી છે, રિઝલ્ટ હવે આવવાનું જ છે, હવે તમારે મુક્ત થવું હોય તો પછી મન વચન કાયાના બધા સંજોગોને કુદરતી રચના તરીકે જાણતા શીખો, તો તમે મુક્ત છો, અને નહીં જાણો તો તમે બંધાયેલા છો। તો આવું ને મારે યુવાનો હારે વધારે કામ કરવાનું, તો એ લોકોને કઈ રીતે એને સમજાય એના માટે શું કરવું જોઈએ? બાકી તો આપણે તો આપણી રીતે પ્રગતિ કરીએ, પણ એ લોકોને થોડીક જાગૃતતા આવે એવી આપણે ભાવના છે। હા, એટલે આમાં છે ને તમે શું પ્રવૃત્તિ શું કરો છો યુવાનો સાથે? કામ કરવાનું હોય છે, એટલે આપણી પાસે આવે બધા યુવાનો, કાલે તેને પ્રશ્ન પૂછ્યો તો આપણે
કે ધંધો જ મારો એવો છે કે યુવાનો મારી પાસે આવે, બરોબર છે? આ પણ શેનો ધંધો એને છે? તો આ કોઈ જાગૃતતા છે જ નહીં. શેનો ધંધો છે? હીરાનો. હીરાનો કારખાનો. અચ્છા, આપણે કાલે પ્રશ્ન મેં પૂછ્યો તો સમજી ગયો. જ્યાં ઓછામાં ઓછી ઘરાકી હોય તે હીરાનો ધંધો. કરિયાણાની દુકાને સૌથી વધારે, હીરાની દુકાને ઓછામાં ઓછી. એટલે ઈ યુવાનોમાં, કારણ કે યુવાનો હારે કામ કરવાનું હોય તો એને આ વિજ્ઞાન સમજાય તો હું છે કે એના ઘરે કંકાસ થોડોક ઓછો થાય. હા, એટલે આ વિજ્ઞાન લોકોમાં તો વિજ્ઞાન માત્ર જાગૃતતા નથી. વિજ્ઞાન સમજાય ને એટલા માટે એ લોકોને સમજાવવાનું કે 2-4 મુદ્દા આપવાના કે ભાઈ તું વિચારજે, તારી પાસે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ છે તો કે નથી? ક્યાં જન્મ લેવો એ સ્વતંત્ર શક્તિ છે તો કે નથી? મા બાપ નક્કી કરવાની સ્વતંત્ર શક્તિ છે તો કે નથી? કાલે શું થવાનું છે એ ખબર છે તો કે નથી? ક્યારે શ્વાસ બંધ થવાનું છે ખબર છે તો કે નથી? તો આ બધી વસ્તુ આપણી પાસે નથી તો પછી આ બધી બાબતોમાં ઊંડા ઉતરીને શું ફાયદો? માટે જીવન જીવવા માટે કામ કરે જાઓ, પણ કોઈના માટે ખોટો આરોપ કે રાગ દ્વેષ કરશો નહીં. એ તમે નેક્સ્ટ બર્થનો હિસાબ બાંધો છો અને જે સંજોગો આવે એને સ્વીકારી લેશો તો તમારા નવા કર્મો ભારે આવા રાગ દ્વેષ વાળા બંધાશે નહીં અને તમારું જીવન એક આદર્શ પુરુષ તરીકે, આદર્શ વ્યક્તિ તરીકે તમારો જન્મ થશે કે જે તમને આગળ લઈ જવા માટે તમને હેલ્પ કરશે. પાછો એને સમજાવીએ કે આપણે ઘણી જગ્યાએ જોઈ હતી, આપણે ઉદાહરણ મળે છે કે ભાઈ ભગવાનને તમે ફૂલ ચડાવો તો કે ભાઈ ઘરમાં ગયેલું ન ચડાવાય. તો કે આ યુવાનોને અત્યારથી આ સમજાય વિજ્ઞાન તો કે એ લોકોને રાગ દ્વેષ તો મીટી જાય, પછી એની પછીની જે પેઢી આવશે એના માટે બહુ ફાયદો થાય ને. કારણ કે આ લોકો તો આમને ચાલ્યા જાય, પછી પાછળની જે પેઢી આવશે એ આમને જ રહેશે. એટલે આપણે તો કે આની તો કઈ એડવર્ટાઈઝ તો હોય નહીં કે ભાઈ આ જેટલું વિજ્ઞાન તમે સમજો તો કઈ જે માધ્યમમાં હોય 5 જણાને સમજાવે, 10 જણાને સમજાવે, જેના પાસે જેટલા હોય એટલાને આપણે સમજાવે. તો કે આપણી એવી ભાવના છે કે આ યુવાનોની અંદર ઉતરે એમ કે જેથી કરીને એને પણ થોડોક લાભ થાય એમ. આપણે તો થાય જ છે તો એને પણ થોડોક થાય. આ એટલે એને ધીમે ધીમે સમજાવવાનું કે તું શરીર છું કે આત્મા છું, જરા વિચાર છે. પછી આ શ્વાસોશ્વાસ તું લે છે કે સંજોગોને આધીન લેવડાવે છે કુદરત? જો તું લેતો હોય તો રાતે ઊંઘ ના આવે. એમ કરતા કરતા એને સમજાવવા પ્રયત્ન કરો કે તારા મન વચન કાયા કે દુનિયાના કોઈ પણ મન વચન કાયા કંઈ પણ કરવા માટે સમર્થ હોવા છતાં સ્વતંત્ર નથી, કર્મ સત્તાને આધીન છે. માટે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પ્રકારના વ્યવહારમાં કોઈની સાથે રાગ દ્વેષ ન થાય, કરતાપણું માલિકીપણું ન થાય. એ વાતને વારંવાર સમજ કરવા પ્રયત્ન કરજે તો તારા કર્મો જે છે એ હળવા થશે, તારી અજ્ઞાનતા નાશ થશે અને તારું ઉદ્વગમન એટલે કે તારું જ્ઞાન, તારું નેક્સ્ટ લાઈફ હાઈ ક્વોલિટીનું આવશે. એ લોકોને આપણે સમજાવીએ. લોકો મારી જોડે હોય 25-30 જણા હોય તો એ લોકો આજનામાં તો ઓછા છે. એ લોકોને આપણે જે દિવસે સમજાવીએ તે દિવસે રહી, પછી 2 કલાક 3 કલાક પછી આપણે જોઈએ તો એમાંથી પાછું કાંઈ હોય નહીં, એ પાછા હતા એટલે દૂધની ધૂમ થઈ ગઈ. તો એને આમ લાંબો સમય એને અમને ટકી રહે એના માટે શું કરવું? હા, એ તો આપણે લાંબો સમય ટૂંકી રહે એને આપણે 4-5 મુદ્દા લખી રાખવા આપણા ઘરની જ્યાં કામ કરતા હોતા ભીત ઉપર, એટલે કમસે કમ વાંચે તો ખરા. મગજમાંથી તો ભૂલી જાય પણ ભીત ઉપર તો વાંચી શકે ને કે હું મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. ખ્યાલ આવ્યો? મન વચન કાયા એ વિનાશી છે, હું અવિનાશી છું. મન વચન કાયાને ચલાવનાર એ કુદરત છે ને હું પોતે સ્વતંત્ર છું. મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, એ પુરુષાર્થ કરવાનું સાધન ન હોય. ને હું પોતે મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયા વિનાશી છે, જળ છે અને હું ચેતન અને શાશ્વત છું. આવા વાક્યો લખીએ તો હા વાંચે તો ખરા કે નહીં? ગીત ઉપરથી બસ. જય સચ્ચિદાનંદ. હા, જય સच्चिदानंद. जय स्वामी जी ह्यूमन ऑर्गन्स होते हैं ना बॉडी में, तो वो उसमें 6 तत्व कैसे काम करते हैं?
वो तो वुमन है या मैन है, ऑर्गन तो छह तत्व तो एक ही होता है ना, मशीनरी डिफरेंस हो तो मतलब क्या हुआ? नहीं वो बराबर है, जैसे ब्रेन है, स्टमक है, लीवर है, वो उसमें 6 तत्व कैसे काम चलते हैं, 6 तत्व का क्या उपयोग होता है? पूरा बॉडी है, पूरा बॉडी वो जड़ तत्व है जी। इसमें ब्रीदिंग, ब्लड सर्कुलेशन, डाइजेस्टिंग ये जो होता है वो गति सहायक तत्व है। अच्छा। ठीक है, और ऑर्गन जो फिक्स है वो स्थिति सहायक तत्व है। ब्लड की मूवमेंट होती है वो गति सहायक है, ब्लड जिसमें घूमता है वो स्थिति सहायक है। समझ में आया कि नहीं आया? आया। ओके, फिर उसके बाद आया स्पेस तत्व। बिना स्पेस अंदर हवा जाएगी, खुराक जाएगा नहीं, ब्लड सर्कुलेशन होगा नहीं होगा, जगह नहीं है तो स्पेस चाहिए। और समय, हर बॉडी का भी आयुष्य होता है और हर ऑर्गन का भी आयुष्य होता है। ऑर्गन भी कभी एक्सपायर होता है तो हमको रिप्लेस करना पड़ता है, या तो हम अपंग हो जाते हैं। अच्छा। जैसे कहते हैं किडनी खराब हो गई तो बंद हो गई, तो मशीन खराब बंद हो गया, उसका लाइफ खत्म हो गई। कभी आंखें बंद हो गई तो उसकी लाइफ खत्म हो गई। कभी कान सुनाई नहीं देता है तो मतलब वो ऑर्गन, उसकी लाइफ खत्म हो गई। हम तो जिंदा है, तो बॉडी का भी आयुष्य है और बॉडी के पार्ट्स का भी आयुष्य होता है। समझ में आया? हाँ। तो इसीलिए मैंने कहा चेतन तत्व तो है, जड़ तत्व शरीर है, और जड़ तत्व के अंदर गति सहायक, टाइम तत्व एंड स्पेस तत्व, ये चारों तत्व काम करता है। समझ में आया कि नहीं आया? नहीं आया। इसमें मैन एंड वुमन ऐसा नहीं होता है। ब्रीथ के साथ अवस्था है। ओके। तो कभी अपन ब्रीथ लेने कोई अवस्था होती भी नहीं है, ऐसे लगता है। कोई भी श्वासोश्वास के साथ अवस्था होती है, चाहे एक्शन की हो, चाहे स्पीच की हो, चाहे थॉट की हो। अच्छा, और कुछ भी नहीं होता? कुछ भी नहीं होता है, ऐसा होता ही नहीं है। हमको ऐसा लगता है कभी कभी कुछ भी नहीं होता है। वो ऐसा लगता है जैसे रात को सो जाओगे तो ऐसा लगता है हमारा बॉडी एक्टिव नहीं है, हम भाषा नहीं बोलते हैं, हमारा माइंड बंद है, फिर भी आपका चित्त तो चालू है, जो फिल्म दिखाता है, सपना दिखाता है, वो भी डिस्चार्ज है। ये मन वचन काया भी डिस्चार्ज है, आपका चित्त भी डिस्चार्ज है। बराबर के नहीं? हर ब्रीथ के साथ अवस्था होती है कंपल्सरी, क्योंकि श्वास लेने की जरूरत क्या थी आपको? श्वास देने की जरूरत क्या थी फिर? अगर वो कोई कर्म फल नहीं है तो फिर श्वास की जरूरत क्या है? श्वासोश्वास का मतलब, आयुष्य कर्म का मतलब ये है कि आपको जो आयुष्य के अंदर जो भुगतान करनी है उसके लिए आपको आयुष्य दिया, और आयुष्य कर्म श्वासोश्वास के साथ जुड़ा हुआ है। अभी आप कहोगे कोई कर्म है ही नहीं तो फिर श्वास की जरूरत क्या है? हाँ, वो भी सही है। सही। ओके, और कोई प्रश्न है? नहीं, ऐसे ही पूछ रहा था कि अगर हर सांस्कृतिक अवस्था है और अवस्था 6 से बनी है। ओके। अब हर शुद्धात्मा में रहना है, हर सांस के साथ। हाँ, शुद्धात्मा में रहना, इसको कहते हैं अजपा जाप। अच्छा, बराबर। अजपा जाप का मतलब होता है श्वासोश्वास के साथ जुड़ा हुआ होता है। मैं शुद्धात्मा हूँ, मैं शुद्धात्मा हूँ, वो बोलने की जरूरत नहीं है, अंदर ही चालू रहेगा। अच्छा, एक जागृति के रूप में, आप समझे? ओके। ओके, जय सच्चिदानंद, जय सच्चिदानंद। कार्तिक भाई मुंबई। जय सच्चिदानंद स्वामीजी. जय सच्चिदानंद. स्वामीजी, મારો પ્રશ્ન હતો કે ક્રમે કેવી રીતના આવે છે કે ગણપતિ પછી એના પછી પિતૃપક્ષ, એના પછી નવરાત્રી, એના પછી દિવાળી, એવી રીતના એના માટે વૈજ્ઞાનિક શું કારણ હોઈ શકે છે કે આ બધું ક્રમે જ આવી રીતના? એ તો બધું ગણપતિ પછી ને એ તો બધું ગોઠવણી કરી છે આપણા સાધુ સંતો સંન્યાસીઓએ, પૂર્વજોએ. હા, એટલે બધું
આ કહું છું ને કે સાધુ સંતોએ પહેલા જમાનામાં ઋષિ મુનિઓએ આ બધી ગોઠવણી કરી છે સામાજિક જીવનમાં લોકોને હેલ્પ થાય એટલા માટે. ચોમાસાના 4 મહિના બધા ધાર્મિક તહેવારો, ઉપવાસ, આ તે બધી ક્રિયાઓ બધી બતાવી દે એટલે બાકીના 8 મહિના તમે પોતે કામ કરી શકો. એટલે મારે એમ જ પૂછ્યું હતું કે ગણપતિ પછી પિતૃપક્ષ આવે પછી નવરાત્રી, એટલે આ બધું પેલા ગણપતિ પછી માતાજીનું આવે પછી એવી રીતે એટલા માટે. આ એ તો ખાલી ગોઠવ, એને કઈ લેવા દેવા નથી. તો પિતૃપક્ષ તો આપણે પિતૃપક્ષ હોય કે માતૃપક્ષ હોય પણ આપણે તો બધા કે ઉજવે છે એવું જરૂર નથી. એને જૈનોમાં તો પિતૃપક્ષ ને માતૃપક્ષ હોતું જ નથી. ખ્યાલ આવ્યો? એટલે આ તો દરેક પોતપોતાના સંપ્રદાય અને ધર્મ પ્રમાણે આગળની પરંપરાથી ગોઠવણી કરી છે એક સારા આશયથી. એમાં કઈ એકબીજાને કઈ કનેક્શન છે એવું નથી. અને મને પૂછ્યું કે 6 તત્વો લોકમાં છે? 6 તત્વો લોકમાં છે? શેમાં છે? લોકમાં 6 તત્વો લોકમાં જ છે. અલોકમાં નથી ને સિદ્ધ ક્ષેત્રમાં નથી. લોકમાં છે. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારો એક પ્રશ્ન હતો સ્વામીજી કે આપણે પેલું આધ્યાત્મિક ગ્રુપમાં છે ને એક સોનેરી સૂત્ર છે, એમાં સમજવું હતું કે આત્માનો શુદ્ધ ઉપયોગ હોય તો કર્મ ખપાવ્યું કહેવાય, જેમાં શુભ અશુભ ઉપયોગ ના હોય તે શુદ્ધ ઉપયોગ. આવા 4 પ્રકારના ઉપયોગ: આત્મા ભણી લઈ જનારા કર્મો, આત્માના ગુણોની ભંજના, કેવળ દર્શનના સંજોગો પ્રાપ્ત તેવો ઉપયોગ, અને ચોથો એ આત્માનું સ્પષ્ટ વિના એ પણ શુદ્ધ ઉપયોગ. સમજાવો ને? હા, એટલે એ અલગ અલગ પ્રકારની કેટેગરી બતાવી છે કે પહેલું અજ્ઞાન નાશ કરે, પછી દેહથી મુક્ત રહે, ત્યાર પછી આત્માના ગુણની ભજના કરે અને છેલ્લે પોતાના સ્વભાવની અનુભૂતિ કરે. પહેલા શું? પહેલા તો અજ્ઞાનનો નાશ કરવો પડે. હા, અજ્ઞાન નાશ કરે, બરાબર. એટલે આપણે એ કરીએ. હા. પછી દેહથી મુક્ત રહે. પછી ત્રીજું આત્માના ગુણની ભજના અને ચોથું સ્વભાવની અનુભૂતિ. બરાબર. એટલે આ રીતે જીવનો સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનથી વિકાસ થાય છે. એટલે આ રીતના 4 શુદ્ધ ઉપયોગ થયા એમ? હા, 4 રીતે. આ રીતના સ્ટેપ બાય સ્ટેપ. આ 4 ઉપયોગ એ આત્મા હેતુ માટે જ છે, સંસાર હેતુ માટે નથી. હા, એ તો મોક્ષ માટે નથી. હા. સ્વામીજી ખૂબ ખૂબ આભાર. અને એટલું કે આપણે સેપરેશનનું વિઝન રહે અને આ જે મતલબ કે જે કઈ સનાતન સત્યવાળી દ્રષ્ટિ નિરંતર દરેક સંજોગોમાં હાજર રહે કે એમને મોક્ષ માટે લાયક બધું અજ્ઞાન ખતમ કરી શકીએ. તો આ ખૂબ ખૂબ આશીર્વાદ આપો સ્વામીજી. જરૂર. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આશીર્વાદ. હા, ખૂબ ખૂબ આશીર્વાદ. અને તમારું નામ બહુ જ એના માટે કોઈ શબ્દો નહીં. ક્યાં ગયા તુમને, ક્યાં કહે સ્વામીજી, ક્યાં કહે સ્વામી. જય સચ્ચિદાનંદ. તમે કીધું ને કે તમારું જે દર્શન છે તમારા અત્યારે પાછલા ભવની જે દર્શન જે કલેક્ટેડ છે એ તમારા ડિસ્ચાર્જ અંતઃકરણમાંથી અત્યારે વાણી રૂપે નીકળે છે. જી. હા, તો મારો એ જ પ્રશ્ન છે કે આપણું જે દર્શન જે અપગ્રેડ થયા રાખે છે એ જ દર્શન નેક્સ્ટ ભવમાં આખું ડિસ્ચાર્જ રૂપે નીકળે છે ને? ના, એવું ના હોય. દર્શન અને વાણી એ બંને જુદી વસ્તુ છે. દર્શન હોય, વાણી હોય એવું જરૂરી નથી. હોય બી ખરું, નાય બી હોય. વાણી એ વાણીના સંજોગોને આધીન છે અને દર્શન એ અનુભૂતિ છે. જેમ કેવડી હોય એને પાસે કેવળ જ્ઞાન છે પણ છતાંય ભાષાના સંજોગ ના લાયા હોય તો કોઈને ના સમજાઈ શકે. તો આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે ડિસ્ચાર્જમાં નીકળે છે એ કયા એટલે શેના આધારે નીકળે છે? એ ગયા અવતારમાં જે વીટેલું છે એ પ્રમાણે નીકળે છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને વાણીના સંજોગો અને ક્રિયાના સંજોગો છે એ સામસામા હિસાબને આધારે છે.
તો એ જે વીટેલું હોય કયા એટલે શું એવું હોય? વીટેલું એટલે પ્રક્રિયા કરેલી. જેમ અત્યારે તમે કોઈ પણ કાર્ય કરવા માટે મન જોઈએ, બુદ્ધિ જોઈએ, ચિત્ત જોઈએ અને અહંકાર જોઈએ અંદર. ત્યાર પછી સ્પીચ અને એક્શન એ બહાર આવે. હવે આને ડિસ્ચાર્જ કહેવાય. એવું ચાર્જ કરતી વખતે પણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં કર્મ બાંધવાની પ્રક્રિયા થાય. પછી એ પ્રક્રિયાનું ફળ સ્પીચ અને એક્શનના બીજ પડે. આ 6 વસ્તુ નેક્સ્ટ બર્થમાં રિઝલ્ટ રૂપે આવે.